નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. ઘણા લાંબા સમયથી મધ્યાહન ભોજન યોજના એટલે કે MDMમાં જે ભરતીની જાહેરાત જોઈને બેઠેલા ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા આ જિલ્લામાં મધ્યાહન ભોજન યોજનામાં સીધી ભરતીથી જે છે તે મિત્રો નિમણૂક કરવાને લઈ અને નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીએ કે મિડ ડે મીલ એટલે કે મધ્યાહન ભોજન યોજનામાં આ સીધી ભરતી કયા જિલ્લામાં બહાર પડી છે અને શું હશે ક્વોલિફિકેશન, સાથે જ મિત્રો કોણ કરી શકશે અરજી, કેટલો મળશે પગાર, આ મધ્યાહન ભોજન યોજનાના જે સીધી ભરતી છે તેને લઈ અને તમામ જે પાસાઓ છે તેને લઈ અને તમામ પાસાઓ પર આજે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને લાઇક છે, સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને આવી ભરતીઓનો નોટિફિકેશન તમને સરળતાથી ચેનલના માધ્યમથી મળી જાય. તો મિત્રો, મધ્યાહન ભોજન યોજના હેઠળ આવી રહી છે સીધી ભરતી. 25,000 રૂપિયા સુધીનો પગાર મળશે. દાહોદ જિલ્લામાં PM પોષણ યોજના અંતર્ગત જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા MDM સુપરવાઇઝરની ભરતી જાહેર કરવામાં આવી છે. આ કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતીથી જાહેરાત કરવામાં આવશે. તો ડાયરેક્ટ ભરતી છે મિત્રો, જે મેરિટ ઉપર આધારિત છે. ડાયરેક્ટ મિત્રો એજ્યુકેશન એટલે કે જે શૈક્ષણિક લાયકાત છે તેના મેરિટના આધારે આ ભરતી કરવામાં આવશે અને આ ભરતી મિત્રો ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લામાં ભરવામાં આવશે. તો ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લામાં PM પોષણ યોજના અંતર્ગત જિલ્લા કોઓર્ડિનેટર, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ MDM સુપરવાઇઝર એટલે કે મિડ ડે મીલ સુપરવાઇઝરની ભરતી કરવામાં આવશે. આ ભરતીમાં કુલ 8 જગ્યાઓ છે. આ ભરતી ફોર્મ ભરવાના 9 જાન્યુઆરી 2025થી શરૂ થઈ જશે. ફોર્મ ભરવાના 10 દિવસમાં ભરવામાં આવશે, એટલે કે આગામી 19 જાન્યુઆરી સુધીમાં ફોર્મ ભરી શકાશે. આ ભરતી વિશેની અન્ય માહિતી આપેલી છે, જાણીએ. તો સંસ્થાનું નામ છે દાહોદ જિલ્લા PM પોષણ યોજના. પોસ્ટનું નામ છે જિલ્લા કોઓર્ડિનેટર, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા MDM સુપરવાઇઝર. કુલ જગ્યાઓ 8 છે. નોકરીનું સ્થળ છે દાહોદ, ગુજરાત રાજ્ય. ન્યૂઝપેપરમાં જાહેરાત 9 જાન્યુઆરી છે. અરજી કરવાની તારીખ 10 દિવસમાં કરવાની છે, એટલે કે 19 જાન્યુઆરી સુધીમાં કરવાની છે. અરજી કરવાની રીત ઓફલાઈન છે. પગાર ધોરણ 25,000 રૂપિયા માસિક પગાર ધોરણ આ કર્મચારીઓને ચૂકવવામાં આવશે. વાત કરીએ મિત્રો જગ્યાઓની, તો જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની 1 અને તાલુકા કક્ષાએ તાલુકા મિડ ડે મીલ સુપરવાઇઝરોની કુલ 7, એમ કુલ મળીને 8 જગ્યાઓ છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માટે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક ડિગ્રી ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે પાસ કરેલી હોવી જોઈએ. બીજું છે મિત્રો, સરકાર માન્ય સંસ્થામાંથી CCC પાસ કરેલ હોવી જોઈએ. તેમજ ઉમેદવારના કોમ્પ્યુટર જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે. માન્ય યુનિવર્સિટીમાંથી MCAની ડિગ્રી મેળવેલ છે તેવા ઉમેદવારોને અગ્રિમતા આપવામાં આવશે. અનુભવની વાત કરીએ તો ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછા 2 વર્ષનો અનુભવ ફરજિયાત. DTP એટલે કે ડેસ્કટોપ પબ્લિકેશન ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ ગણાશે. આસિસ્ટન્ટ તરીકેનો વહીવટ અનુભવ ધરાવનારને અગ્રિમતા. PM પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજનાના અનુભવ ધરાવનારને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે. MDM સુપરવાઇઝર, તો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો 7 જગ્યાઓ માટે કોઈપણ સંસ્થામાંથી માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન ઇન હોમ સાયન્સ અથવા તો ફૂડ એન્ડ ન્યુટ્રિશન અથવા તો સાયન્સની ડિગ્રી જરૂરી છે. સાથે જ મિત્રો ઉમેદવાર કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે. અનુભવની વાત કરીએ તો 2 થી 3 વર્ષનો વહીવટી કામનો અનુભવ. PM પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજનામાં અનુભવ ધરાવનારને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે. વાત કરીએ ઉંમર મર્યાદાની, તો અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં એટલે કે 19 જાન્યુઆરી સુધીમાં ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 58 વર્ષ કરતાં વધારે ઉંમરના હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે. દાહોદ મધ્યાહન ભોજન યોજનાની ભરતીની અરજી ફી કોઈ રાખવામાં આવી નથી. વાત કરીએ તો ભરતીની પસંદગી પ્રક્રિયા, તો આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી PM પોષણ યોજનાની કચેરી દાહોદ જિલ્લાની નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે. મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી PM પોષણ યોજના દાહોદ દ્વારા લેખિત અથવા તો ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે. દાહોદ PM પોષણ યોજનાની અગત્યની જાહેરાત, તો 9 તારીખે મિત્રો 9 જાન્યુઆરીએ ફોર્મ ઓફલાઈન ભરવાનું શરૂ થઈ ગયું છે અને 19 જાન્યુઆરી સુધીમાં ફોર્મ સબમિટ કરવાનું છે. જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની પગારની વાત કરીએ તો 25,000 રૂપિયા પ્રતિ માસ ફિક્સ પગાર જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરને મળશે. જ્યારે તાલુકા કક્ષાએ MDM એટલે કે મિડ ડે મીલ સુપરવાઇઝરોને 25,000 રૂપિયા માસિક વેતન ફિક્સ ચૂકવવામાં આવશે. ફોર્મ ભરવા માટે નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં અરજી રૂબરૂમાં અથવા તો સાદી ટપાલથી કે રજિસ્ટર પોસ્ટ ADથી અથવા સ્પીડ પોસ્ટથી રૂમ નંબર 123 પ્રથમ માળ PM પોષણ યોજના મધ્યાહન ભોજન યોજનાની કચેરી
જિલ્લા સેવા સદન છાપરી દાહોદ ખાતેની કચેરીમાં સવારે 10:30થી લઈ અને 6:10 સુધીમાં મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ અરજી મળેલ હોય તેને માન્ય ગણવામાં નહીં આવે. મિત્રો, તો અરજી કરતાં પહેલાં ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેતરણા વગેરે માટે માહિતી મેળવી લેવી જોઈએ. અરજી મોકલવાનું સરનામું છે રૂમ નંબર 123, પ્રથમ માળ, PM પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજનાની કચેરી, જિલ્લા સેવા સદન છાપરી, જિલ્લો દાહોદ. ખાસ નોંધ, આ ભરતી 11 મહિનાના કરાર આધારિત છે, કાયમી ભરતી નથી. તો મિત્રો, જિલ્લા પોષણ મધ્યાહન ભોજન યોજનામાં આ મહત્વની જાહેરાત દાહોદ જિલ્લામાં આવી છે. જય હિન્દ, અસ્તુ.